ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ। આગળનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3। આ ક્વેશ્ચન રીડ કરી તો આમાં લખ્યું છે એક સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને તે સ્થળે રહેલા ઓક્સિજનની ટકાવારી વિશેની માહિતી તમને આપી છે। એ ઉપરથી આપણે તે સ્થળની ઊંચાઈ અને અસરકારક ઓક્સિજનની ટકાવારી વચ્ચેની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને એના ઉપરથી એક અનુમાન કરવાનું છે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય ત્યારે ઓક્સિજનની ટકાવારી વિશેનું અનુમાન કરો। બરાબર? એટલે સૌથી પહેલા નિયત સંબંધ રેખા મેળવવાની છે, ત્યારબાદ સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 સેન્ટીમીટર હોય, 7 એકમ હોય ત્યારે આપણે ઓક્સિજનની ટકાવારી વિશેનું અનુમાન અહીંયા કરવાનું છે। ઓકે, તો શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે બે ચલ નક્કી કરવાના છે, ચલ x અને ચલ y। એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાની છે, જેનું અનુમાન કરવું છે એ y હશે, જે આપ્યું છે x હશે। અનુમાન કોનું કરવું છે? ઓક્સિજનની ટકાવારી, તો ઓક્સિજનની ટકાવારી રહેશે y અને આપ્યું છે શું? સમુદ્ર સપાટીથી ઊંચાઈ, તે આપણા માટે રહેશે x। ઓકે, તો સૌથી પહેલા આપણો ચલ x સ્થળની ઊંચાઈ સાથે એકમ આપ્યું છે 350 મીટર અને એક ખૂણામાં લખ્યું છે કે 350 મીટર બરાબર 1000 ફૂટ। બરાબર? અહીંયા એકમ જે ઉપયોગ થયો છે એ 1000 ફૂટ છે, અથવા તો એવું કહી શકાય કે 350 મીટર। સાથે જે આપણો ચલ y છે એ છે અસરકારક ઓક્સિજન અને એ શેમાં છે? ટકાવારીમાં આપ્યો છે। બરાબર? એટલે ચલ x અને ચલ y, તો સૌથી પહેલા આપણે કોષ્ટકમાં ચલ x અને y ની કિંમતો લખીએ। આપણો x શું છે? સ્થળની ઊંચાઈ, એટલે જે આપણે આડી હરોળમાં સ્થળની ઊંચાઈ આપી છે એને આપણે ઊભી હરોળમાં ફેરવીએ તો 0 1 2 3 4 5 6। ત્યારબાદ y લખીએ। y એટલે કે છે અસરકારક ઓક્સિજન, એ આપણે જે આડી હરોળમાં ટકાવારીમાં આપ્યો છે અને આપણે ઊભી હરોળમાં લખીએ તો 20.9 20.1 19.4 17.9 17.9 17.3 16.6। એટલે એક બાજુ છે સ્થળની ઊંચાઈ, બીજી બાજુ છે ઓક્સિજનની ટકાવારી અને આપણે મેળવવી છે નિયત સંબંધ રેખા, જેના માટે a અને b મેળવવાના થશે। બરાબર? એના માટે થઈને આપણે x અને y ના મધ્યકની જરૂર પડશે, જેને આપણે a મેળવીશું ત્યારે। તો સૌથી પહેલો કામ કરીએ કે x અને y ના મધ્યક મેળવવા છે, તો એના મધ્યક મેળવવા માટે આપણે આ બંનેના ટોટલની જરૂર છે। તો હાથમાં કેલ્ક્યુલેટર અને આનું ટોટલ કરો તો x નું ટોટલ આવે છે 21, y નું ટોટલ કરીએ તો આવશે 130.8। બરાબર? એટલે બે ટોટલ આપણી પાસે છે સિગ્મા x અને સિગ્મા y। આ બંનેનો ઉપયોગ કરી અને આપણે મધ્યક મેળવીએ તો x નો મધ્યક x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n। સિગ્મા x આપણે મેળવ્યો છે 21, એ 21 અહીંયા મૂકો અને n આપણે ટોટલ કેટલી માહિતી આપી છે તો ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 માહિતી આપી છે, તો n બરાબર 7। બરાબર? ટોટલ કેટલી માહિતી છે આપણી પાસે? 1 2 3 4 5 6 7 માહિતી છે, એટલા માટે થઈને n બરાબર 7। ઓકે, હવે અહીંયા સિગ્મા x નું ટોટલ 21, છેદની અંદર n મેળવ્યો છે 7, 21 ભાગ્યા 7 3। બરાબર? આગળ y બાર y નો મધ્યક સિગ્મા y ના છેદમાં n, સિગ્મા y એટલે y નું ટોટલ કેટલું છે? 130.1, તો 130.1 ની અંશમાં છેદમાં n છે 7, તો 130.1 ભાગ્યા 7 કરો તો 18.59। બંનેના જવાબ જોઈએ તો x નો જે જવાબ છે મધ્યકનો એ છે પૂર્ણાંક સંખ્યા 3, પરંતુ જે y નો જવાબ છે એ શું છે? અપૂર્ણાંક સંખ્યા। બરાબર? અહીંયા પૂર્ણાંક છે, અહીંયા અપૂર્ણાંક છે, તો અપૂર્ણાંક જવાબ મેળવ્યો છે એટલા માટે થઈને આપણે uv વાળી રીત તરફ આગળ વધીએ છીએ। ઓકે, અહીંયા આપણી પાસે અપૂર્ણાંક જવાબ આવ્યો છે, એના માટે થઈને આપણે uv વાળી રીત તરફ આગળ વધીએ છીએ। અહીંયા બીજી એક વસ્તુ નોટિસ કરીએ તો જે y આપ્યો છે એ પણ અપૂર્ણાંક સંખ્યામાં આપ્યો છે।
y જે છે એ અપૂર્ણાંક સંખ્યામાં આપ્યો છે, એના માટે થઈને આપણે cx સિવાયનો ઉપયોગ કરવો પડશે, જેથી કરીને આપણે આ અપૂર્ણાંક દૂર કરી શકીએ. બરાબર? કારણ કે અહીંયા તમે કોઈ પણ કિંમત લેશો b ની, માઈનસ કરશો એટલે જવાબ અપૂર્ણાંકમાં જ આવવાનો છે. એ અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે cx સિવાયનો ઉપયોગ આ ક્વેશ્ચનમાં કરીશું. તો અહીંયા આપણી પાસે એક નવી રીત છે, ત્યાં u નો ઉપયોગ તો કરીએ જ છીએ, સાથે સાથે cx અને સિવાયનો ઉપયોગ પણ કરવાના છીએ. સૌથી પહેલા x ઉપરથી u તરફ આગળ વધીએ તો u x - a ના છેદમાં cx, u બરાબર x - a ના છેદમાં cx. આમ જોઈએ તો x ની અંદર આપણે કોઈ પ્રોબ્લેમ નથી, મધ્યકનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા છે અને અહીંયા પણ જે સંખ્યાઓ છે પૂર્ણાંક છે, એટલે નથી આપણે જરૂર a ની કે નથી જરૂર છે cx. તો આપણે a જે છે એ સિમ્પલી જે મધ્યક આવ્યો છે એનો a જ અહીંયા લઈ લઈએ. બરાબર? આપણે a માં બીજું કંઈ ધારવાની જરૂર નથી, કારણ કે એ તો ઓલરેડી પૂર્ણાંક સંખ્યા છે. તો જે આપણે અહીંયા મળ્યો છે 3, એ 3 નો ઉપયોગ અહીંયા આપણે a તરીકે કરીએ. a એટલે શું હોય છે? ધારેલો મધ્યક. મધ્યકની આસપાસની કિંમત આપણે લેતા હોઈએ છીએ. અહીંયા પૂર્ણાંક સંખ્યા છે તો a બરાબર 3 છેદની અંદર cx. cx ની અહીંયા આપણે જરૂર જ નથી, અહીંયા આપણે cx ની જરૂર જ નથી, એટલા માટે cx લીધો છે 1. કારણ કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ભાગાકાર કરીએ તો આન્સરમાં કોઈ ફરક આવે નહીં. અહીંયા આપણે જો કે cx ની જરૂર નથી, એટલા માટે થઈને આપણે 1 લીધો છે, જેથી કરી આપણે રકમમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. હકીકત તો cx એટલા માટે જ લખ્યો છે કારણ કે cy ની જરૂર છે. cy લખ્યો છે તો cx પણ લખીએ, જરૂર નથી તો 1 લખીએ. ઓકે? અને સંખ્યાઓ પણ ખૂબ નાની છે, એટલા માટે આને 1 લેવાનું. તો આપણો a જે ધારેલો મધ્યક છે 3, cx એ આપણો રહેશે 1. આ બંને કિંમતો આપણે નક્કી કરવાની છે આપણી અનુકૂળતા અનુસાર. ઓકે, તો અહીંયા cx આપણે 1 લીધો છે, એટલે આપણે ભાગાકાર કરવાની જરૂર નથી, આપણે ખાલી x - a જ કરીશું. બરાબર? x - a, x તો આપણી પાસે છે, આ બધી જ કિંમતોમાંથી a આપણે માઈનસ કરતા જઈશું. a છે 3 અને ભાગાકાર અહીંયા નહીં કરીએ કારણ કે ભાગાકારની અંદર છે 1. અહીંયા 0 x - a, 0 માંથી a માઈનસ કરીએ 3 એટલે 0 - 3 -3, 1 - 3 -2, 2 - 3 -1, 3 - 3 0, 4 - 3 1, 5 - 3 2, 6 - 3 3. એટલે આપણો u તો આવી ગયો. હવે જે મગજમારી છે v ની અંદર છે. v ની અંદર હવે આપણે સૌથી પહેલા b નક્કી કરવાનું છે. b આપણે એવી કિંમત નક્કી કરીશું જે આની આસપાસ હોય, પણ સાથે સાથે એક વસ્તુ એ પણ ધ્યાનમાં લઈએ, b ની કિંમત કંઈક એવી રાખો જેમાં ઓલરેડી ક્યાંક ને ક્યાંક આવતી હોય. b ની કિંમત એવી ધારો કે જે આમાં ક્યાંક ને ક્યાંક આવતી હોય અને એવી ટ્રાય કરો કે જે સૌથી વધુ વખત આવતી હોય એને જ b લઈએ. જે કિંમત સૌથી વધુ વખત અહીંયા આવતી હોય એને જ b લઈએ એવો પ્રયત્ન કરવાનો. કારણ કે અહીંયા જે મધ્યકનો જવાબ છે એ છે 18.59. આ કિંમત અહીંયા કઈ છે જ નહીં. જો કે આ કિંમત લઈએ તો પણ આન્સર નાના જ આવશે, પરંતુ આપણે એવી કિંમત તરફ જઈએ છીએ જે આની અંદર વધુ વખત હોય. એ એટલા માટે કારણ કે એને આપણે b તરીકે ઉપયોગ કરીએ તો અહીંયા આપણે કરવું છે y - b. એટલે એની એ જ સંખ્યામાંથી એની એ જ સંખ્યા માઈનસ થાય તો આપણે ક્યાંક ને ક્યાંક 0 મળે. અને જેટલા વધારે 0 મળશે એટલી જ ગણતરીઓ આપણા માટે સીધી થવાની છે. એટલા માટે એવી કોઈ કિંમત આમાંથી લઈએ કે જેમાં સૌથી વધુ વખત આવતી હોય. એ છે 17.9, બે વખત આવે છે. બાકીના બધા અવલોકનો એ પણ આની આસપાસ જ છે, એટલા માટે અહીંયા b લેવામાં આવ્યો છે 17.9. ફરીથી એક વખત કહી દો કે તમે b કોઈ પણ લઈ શકો, આપણી અનુકૂળતા પ્રમાણે લેવાનું છે. અહીંયા સરળતા એ છે કે 17.9 લઈએ, કારણ કે એટલીસ્ટ બે વખત તો 0 આવી જશે. જેટલા વધારે 0 એટલી ગણતરી વધારે સહેલી. એટલે અહીંયા લીધો છે 17.9. ઓકે, હવે આ બધી સંખ્યાઓ વિશે તમે વિચારો. આ બધી સંખ્યાઓમાંથી 17.9 માઈનસ કરીએ તો જવાબ આપણે અપૂર્ણાંક મળવાના છે. કેવા મળવાના છે? અપૂર્ણાંક. અને એ પણ થોડું આપણે પહેલેથી જ વિચારવું પડશે કે જવાબ કેવા આવવાના છે. અથવા તો બે ત્રણ સંખ્યાઓ તમે રફકામમાં ટ્રાય કરો કે y માંથી b માઈનસ કરીએ છે તો જવાબ કેવા આવશે. તો 20.9 માંથી 17.9 માઈનસ કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા આવે છે. પરંતુ 20.1 માંથી 17.9 માઈનસ કરો એટલે તમને એક પોઈન્ટ પછી એક ડિજિટ દેખાશે.
20.1 માંથી 17.9 માઈનસ કરીએ એટલે પોઈન્ટ પછી એક ડિજિટ દેખાશે 2.2 બરાબર એ રીતે 19.4 માંથી 17.9 માઈનસ કરીએ તો આવશે 1.5 અને જે અપૂર્ણાંક આવે છે એને દૂર કરવા માટે આપણે એવો સિવાય લેવો છે જે અપૂર્ણાંકને હટાવી દે હવે તમે આ આન્સર તમે જો રફકામાં ટ્રાય કરશો y b તો બધા જ જે જવાબ તમારા આવશે એ કંઈક એવા હશે કે જેમાં પોઈન્ટ પછી એક અંક હશે એ પોઈન્ટ પછી એક અંક જે છે ત્યાંથી પોઈન્ટને દૂર કરવા માટે આપણે બધી સંખ્યાઓને 10 વડે ગુણવી પડે કેટલા સાથે ગુણવી પડે 10 પોઈન્ટ પછી એક અંક છે તો એને એક 0 આપણે લગાવીએ તો એ પોઈન્ટ દૂર થાય મતલબ કે 10 જો પોઈન્ટ પછી બે અંક હોય તો 100 સાથે ગુણાકાર કરવો પોઈન્ટ પછી 3 અંક હોય તો 1000 સાથે ગુણાકાર કરવો પોઈન્ટ પછી 4 અંક હોય તો 10000 સાથે ગુણાકાર કરવો એવી રીતે ક્રમશઃ ચાલતું રહે અહીંયા આપણી પાસે પોઈન્ટ પછી એક ડિજિટ છે એને દૂર કરવા માટે આપણે 10 સાથે ગુણાકાર કરવો જરૂરી છે તો આપણે એક પોઈન્ટ હટાવી શકીએ બરાબર ફરીથી એક પોઈન્ટ હોય તો 10 બે હોય તો 100 ત્રણ હોય તો 1000 એન્ડ સો ઓન અહીંયા આપણી પાસે પોઈન્ટ પછી એક ડિજિટ છે એટલે 10 સાથે ગુણાકાર કરીએ પરંતુ ધ્યાનમાં રહે સિવાય જે છે એ પોતે ભાગાકારમાં છે સિવાય જે છે એ પોતે ભાગાકારની અંદર છે બરાબર તો અહીંયા જો આપણે 10 સાથે ગુણાકાર કરવો હોય બરાબર તો આપણે 10 સાથે ગુણાકાર કરવો હોય તો એ આપણે કેવી રીતે કરી શકીશું એ જોઈએ જો સિવાયની કિંમત 1/10 લેવામાં આવે અહીંયા આપણી પાસે છે y b આપણો અંશ જો સિવાય આપણે 1/10 લઈએ તો આ છેદનો છેદ ક્યાં જશે અંશમાં સિવાય 1/10 લઈએ તો આ છેદનો છેદ 10 એ ક્યાં જતો રહેશે અંશમાં એટલે કે અહીંયા મતલબ કે આપણા બધા જ જવાબ 10 સાથે ગુણાઈ જશે આપણે ઓરિજિનલી કરવું છે શું બધા જ આન્સરને 10 સાથે ગુણાકાર કરવો છે તો સિવાય છેદની અંદર છે એટલે ત્યાં 10 નહીં પણ 1/10 લ્યો 1/10 લેશો એટલે છેદનો છેદ અંશમાં જઈ બધી સંખ્યાઓ સાથે ગુણાકાર 10 થઈ જશે અને અહીંયા વચ્ચે ખાલી એક સાથે ભાગાકાર કરવાની જરૂર રહેશે બરાબર એટલે 1/10 એનો તમે કેલ્સીમાં ભાગાકાર કરો તો એ સિવાય તમારો છે 0.1 0.1 નો મતલબ છે 1/10 અને એ છેદના છેદ 10 અંશમાં જશે એટલે કે આપણા જે બધા જવાબ પોઈન્ટમાં આવતા હતા એની સાથે ગુણાકાર થશે એટલે પોઈન્ટ કેન્સલ થઈ જશે બરાબર b તો આપણે અહીંથી નક્કી કર્યું સિવાયમાં ધ્યાન રાખવું જો પોઈન્ટ પછી એક અંક હશે તો 0.1 પોઈન્ટ પછી બે અંક હશે તો 0.01 કારણ કે આપણે અહીંયા ઉપયોગ કરીશું 1/100 જેથી કરીને 100 અંશમાં જાય પોઈન્ટ પછી 3 અંક હોય તો અહીંયા આપણે 1/1000 લેવા પડે એ થશે 0.001 અને જેવા આપણા જવાબ એ ઉપરથી આપણો સિવાય એક અંક હોય તો 0.1 બે અંક હોય તો 0.01 ત્રણ અંક હોય તો 0.001 બરાબર એટલે આ વસ્તુ તમારા મગજમાં રાખજો કે સિવાય કઈ રીતે નક્કી કરીશું એ અહીંયા આપણે લીધો છે 0.1 હવે આપણે ફાઇનલ કેલ્ક્યુલેશન કરતા જઈએ તો શું તમારે કરવાનું છે આ બધી જ કિંમતોમાંથી b તો માઈનસ કરવાનો છે બરાબર ઉપર ક્લિક કરી 0.1 સાથે ગુણાકાર કરવાનો છે એટલે સૌથી પહેલા 20.9 17.9 બરાબર ઉપર ક્લિક કરશો એટલે જવાબ આવશે 3 એ 3 નો ગુણાકાર કરો 0.1 સાથે જવાબ મળશે 30 એ 30 અહીંયા લખવાના છે બીજી સંખ્યા છે 20.1 માઈનસ કરો 17.9 જવાબ આવશે 2.2 એને ગુણ્યા 0.1 કરો એટલે થઈ જશે 22 પોઈન્ટ નીકળી જશે 19.4 માંથી 17.9 માઈનસ કરો 1.5 જવાબ આવશે એને ગુણ્યા 0.1 કરો એટલે આવશે 15 17.9 માઈનસ 17.90 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો એ તો 0 થઈ એટલે 17.9 માઈનસ 17.90 સેમ અહીંયા 17.9 માઈનસ 17.90 આગળ 17.3 માઈનસ 17.9 એ આવશે માઈનસ 0.6 17.3 માઈનસ 17.9 માઈનસ 0.6 એને ગુણ્યા 0.1 કરો જવાબ આવશે માઈનસ 6 16.6 માઈનસ 17.9 એનો જવાબ આવશે માઈનસ 1.3 એને ગુણ્યા 0.1 કરો એટલે થઈ જશે માઈનસ 13 બરાબર આવી રીતે આપણે v મળી જશે
હવે તમે જો u અને v બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને ખૂબ નાની સંખ્યાઓ છે બરાબર હવે આગળ તમને યાદ હોય કે uv વાળી રીતમાં આગળના કોષ્ટક કયા આવશે તો કે uv અને u2 નો ખબર હોય તો સૂત્ર ઉપરથી જતા રહો સૂત્ર ઉપરથી નક્કી કરો કે આપણે u2 ની જરૂર છે તો અહીંયા u2 મૂકો સિગ્મા uv ની જરૂર છે તો uv મૂકો સિગ્મા u સિગ્મા v આપણે અહીંથી મળી જવાના છે બરાબર એટલે આપણે આગળની બે કોલમ રહેશે uv અને u2 uv તરફ જોઈએ તો u અને v બંને છે ગુણાકાર કરતા જઈએ તો આપણે uv મળી જશે તો u અને v નો ગુણાકાર 30 3 90 પ્લસ માઈનસ માઈનસ 22 2 44 પ્લસ માઈનસ માઈનસ 15 એકા 15 પ્લસ માઈનસ માઈનસ 0 0 0 0 1 0 6 2 12 પ્લસ માઈનસ માઈનસ 13 39 પ્લસ માઈનસ માઈનસ uv આવી ગયો ત્યારબાદ u2 ક્યાંથી મળવાનો છે u ઉપરથી u નો વર્ગ કરતા જઈએ તો મળશે u2 બરાબર એટલે આ બધી સંખ્યાઓનો વર્ગ કરી અહીંયા લખવાનો છે -3 નો વર્ગ એટલે કે -3 ગુણ્યા -3 પ્લસ 9 -2 નો વર્ગ એટલે કે -2 ગુણ્યા -2 4 -1 નો વર્ગ -1 ગુણ્યા -1 પ્લસ 1 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 બરાબર હવે એક છેલ્લું કામ અહીંયા કરતા જાઓ કે કેલ્સી ની અંદર આ બધાનો ટોટલ લખતા જાઓ તો u નું ટોટલ લગાવીએ આ ઊભી કોલમ નું તે આવશે 0 આનો ટોટલ લગાવીએ v નું એ આવે છે 48 uv નું ટોટલ લગાવશો એ આવશે -200 u2 નું ટોટલ લગાવશો એ આવશે 48 અહીંયા આપણું કોષ્ટક રેડી હવેની પ્રોસેસ સેમ છે એક નાનો એવો ચેન્જીસ છે એ છે નિયત સંબંધાંક b ની અંદર જ્યારે આપણે અહીંયા cy અને cx લેશું ત્યારે નિયત સંબંધાંક b નું સૂત્ર બદલાશે ધ્યાનમાં રહે સહસંબંધક r નું સૂત્ર નથી બદલાતું cy અને cx લઈએ તો પણ કારણ કે માપ અને ઉગમ બિંદુ બંનેના પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ નિયત સંબંધક b ખાલી ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી એટલા માટે અહીંયા આવશે cy ના છેદમાં cx બરાબર અહીંયા શું આવશે cy ના છેદમાં cx તો n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આખાનો સ્ક્વેર ગુણ્યા cy ના છેદમાં cx બીજે ભૂલ ના થાય અહીંયા કાઉન્સ આપતા જજો એટલે કે આનો જે ફાઇનલ જવાબ આવે ત્યારે જ આની સાથે ગુણાકાર કરવો ત્યાં સુધી ના કરવો ઓકે ત્યારબાદ આપણે કિંમતો મૂકતા જઈએ તો n ની જગ્યાએ 7 સિગ્મા uv એ આવ્યું છે -200 એ અહીંયા મૂકો માઈનસ સિગ્મા u છે 0 એ 0 અહીંયા ગુણ્યા સિગ્મા v એ છે 48 એ 48 અહીંયા મૂકીએ છેદની અંદર n એ છે 7 સિગ્મા u સ્ક્વેર એ આવ્યો છે 28 માઈનસ સિગ્મા u એ છે 0 તો 0 નો વર્ગ ગુણ્યા cy ના છેદમાં cx cy કેટલો નક્કી કર્યો છે 0.1 એટલે એ 0.1 અહીંયા cx કેટલો નક્કી કર્યો તો 1 એ 1 અહીંયા બરાબર હવે અહીંયા પહેલા તો કૌંસને સોલ્વ કરીએ તો 7 ગુણ્યા 200 1400 પ્લસ માઈનસ માઈનસ ઓકે -200 ગુણ્યા 7 200 ગુણ્યા 7 1400 પ્લસ માઈનસ 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 0 ગુણ્યા 48 એ તો 0 થાય છેદની અંદર 28 ગુણ્યા 7 196 માઈનસ 0 નો વર્ગ 0 અને ગુણ્યા જ્યાં છે 0.1 ના છેદમાં 1 એ તો લખવાનું છે હવે ઉપર -1400 ગુણ્યા 0 સોરી -1400 માઈનસ 0 એનો જવાબ તો -1400 જ આવે બરાબર -0 કરવાનો કોઈ મતલબ છે નહીં તો -1400 જે છે એની સાથે હવે આનો ગુણાકાર કરો 0.1 નો કારણ કે હવે આપણે સિંગલ ડિજિટમાં આન્સર આવી જાય પછી આની સાથે ગુણાકાર કરી શકીએ તો -1400 ગુણ્યા 0.1 એ આવશે -140 બરાબર એલા તો આપણે જો અહીંયા કોઈ કિંમત હોય 0 ની જગ્યાએ તો કેલ્સીમાં સૌથી પહેલા આનો જવાબ લેવાનો બરાબરની નિશાની ઉપર ક્લિક કરી આની સાથે ગુણાકાર કરવાનો પણ અહીંયા 0 છે એટલે કરવાની જરૂર નથી તો -1400 ગુણ્યા 0.1 -140 છેદની અંદર 196 માઈનસ 0 એ તો 196 જ થાય 196 ગુણ્યા 1 196
બરાબર, અથવા તો તમે આનો ફાઇનલ જવાબ લાવી દો પછી આની સાથે ગુણાકાર કરો તો પણ ચાલે. હવે આનો ફાઇનલી ભાગાકાર કરીએ તો 140 ના છેદમાં 196 એ આવે છે 0.71. અહીંયા માઈનસ ની નિશાની છે, માઈનસ ની નિશાની અહીંયા પણ રહેશે. બરાબર, 140 ભાગ્યા 196 0.71 માઈનસ છે, માઈનસ અહીંયા રહેશે. ઓકે, ફાઇનલી આપણે b મળી ગયો છે. હવે પછીની પ્રોસેસમાં કોઈ ચેન્જીસ નથી. જે રીતે આપણે આગળ ગણતરી કરી સેમ એવી જ ગણતરી કરવાના છીએ. b મળી જાય ત્યારબાદ a નું સૂત્ર શું છે? y બાર માઈનસ bx બાર. બરાબર, a નું સૂત્ર શું આવશે? y બાર માઈનસ bx બાર. તો y બાર એટલે કે y નો મધ્યક એ આપણે મળેલો છે 18.59. એ અહીંયા મૂકીએ 18.59 માઈનસ આ માઈનસ સૂત્રના માઈનસ છે કે y બાર માઈનસ bx બાર. બરાબર, આ માઈનસ સૂત્રના છે. હવે b ની કિંમત પોતે પણ માઈનસ છે તો એને કૌંસમાં લખવી. બરાબર, આ સૂત્રના માઈનસ છે, b પોતે માઈનસ છે તો a માઈનસ 0.71 કૌંસની અંદર. પછી છે x બાર ની કિંમત આપણે મળી હતી 3. એ 3 અહીંયા મૂકીએ. બરાબર, પેલા આગળની કિંમત એમનું જ રહેવા દો 18.59. અહીંયા માઈનસ માઈનસ પ્લસ. બરાબર, આ ગુણાકારના સંબંધમાં છે તો માઈનસ માઈનસ પ્લસ આ બંનેનો ગુણાકાર કરો 0.71 ગુણ્યા 3 એ આવશે 2.13. બરાબર, અને ફાઇનલી 18.59 પ્લસ 2.13 20.72. એટલે b મળી ગયો, a મળી ગયો, બંને મળી જાય એટલે નિયત સંબંધ રેખા મળી જાય. તો સીધા નિયત સંબંધ રેખા તરફ આગળ વધીએ તો અહીંયા y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a bx. a અને b ની કિંમત અહીંયા મૂકવાની છે. a કેટલો છે 20.72 એ અહીંયા મૂકો. પછી b પોતે માઈનસ છે તો માઈનસ 0.71 આ x છે એ તો એમનું રહેશે. બરાબર, a ની કિંમત 20.72 પ્લસ b છે માઈનસ 0.71 ગુણ્યા x. એટલે આ કહીએ આપણે નિયત સંબંધ રેખા. આની ઉપરથી આપણે x ની કોઈ પણ કિંમત માટે y નું અનુમાન કરી શકીએ. બરાબર, અને આપણે જે અનુમાન કરવાનું છે એમાં એવું લખ્યું છે કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય તો સમુદ્ર સપાટીથી ઊંચાઈ આપણો ચલ x છે. એટલે સમુદ્ર સપાટીથી ઊંચાઈ x બરાબર 7 એકમ હોય ત્યારે ઓક્સિજનની ટકાવારી y નું અનુમાન કરો. કારણ કે ઓક્સિજનની ટકાવારી એને આપણે y આપ્યો છે તો ઓક્સિજનની ટકાવારી y નું અનુમાન કરો. બરાબર, એનો મતલબ કે આપણે x ની જગ્યાએ 7 મૂકવાના છે. બીજું, અહીંયા જ્યાં x લખ્યો છે ત્યાં એકમમાં એવું લખ્યું છે કે 350 મીટર. બરાબર, અને આપણે એક ક્વેશ્ચનમાં જ્યારે એકમ આપ્યો તો 300 ત્યારે આપણે 300 સાથે ભાગાકાર કર્યો હતો. અહીંયા આપણે 350 સાથે ભાગાકાર નહીં કરીએ કારણ કે x માં તો એકમ આપ્યો છે 350 મીટર, પરંતુ જ્યાં એવું લખ્યું છે કે અનુમાન કરો 7 એકમ ત્યાં પણ એ એક એકમ બરાબર 350 મીટર લખ્યું છે. બરાબર, અહીંયા જ્યાં 7 એકમ લખ્યું છે સાથે કૌંસમાં 350 મીટર લખ્યું છે. મતલબ આનો એકમ ચાલ x નો એકમ અને અહીંયા એકમ બે સરખા જ છે. બે એકમ સરખા હોય ત્યારે આપણે કોઈ ફેરફાર કરવાનો ના હોય. બરાબર, ઓલામાં 300 કિગ્રા એકમ હતો અને નીચે ખાલી કિગ્રા હતું એટલા માટે આપણે ભાગાકાર કર્યો હતો. પરંતુ અહીંયા બંનેમાં એક એકમ બરાબર 350 મીટર સરખું છે એટલા માટે સીધું આપણે x બરાબર 7 મૂકીશું. બરાબર, કારણ કે અહીંયા પણ 350 મીટર છે, અહીંયા પણ 7 કૌંસમાં એક એકમ બરાબર 350 મીટર નો ઉલ્લેખ છે. એટલા માટે આપણે ભાગાકાર નહીં કરીએ, સીધું x બરાબર 7 એ આપણે નિયત સંબંધ રેખામાં મૂકવાના છીએ. સમુદ્ર સપાટીની ઊંચાઈ 7 હોય ત્યારે ઓક્સિજનની ટકાવારી y નું અનુમાન તો x બરાબર 7 અહીંયા મૂકીએ તો y કેપ બરાબર 20.72 20.72 માઈનસ 0.71 ગુણ્યા x એ x ની જગ્યાએ મૂકો 7. બરાબર, તો 20.72 માઈનસ આ બંનેનો ગુણાકાર કરો તો 0.71 ગુણ્યા 7 કરીએ તો આ બંનેના ગુણાકારનો જે જવાબ આવશે એ આવશે 4.97. બરાબર, 0.71 ગુણ્યા 7 4.97.
અને ફાઇનલી તમે જ્યારે આની બાદબાકી કરશો કે 20.72 minus 4.97 તો એ બાદબાકીનો આન્સર આવશે 15.75 અને જે y જે છે આપણે ટકાવારીમાં આપ્યો છે એટલે અહીંયા એકમ પણ ટકાવારી દર્શાવીએ તો એનો મતલબ એવો થાય કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ સાથે એવું પણ લખ્યું છે 1000 ફૂટ સાથે એવું લખ્યું છે 350 મીટર અને ઉપર આપ્યું છે 350 મીટર બરાબર 1000 ફૂટ એટલે એવું કહેવાય કે 7000 ફૂટ હોય ત્યારે ત્યાં ઓક્સિજનની ટકાવારી અંદાજે 15.75% હશે. ઓકે.